ટ્રમ્પ અમેરિકામાં જ્યારથી બીજી વખત પોતાની સત્તા પર આવ્યા છે, રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી અનેક એવા નિયમો છે જે તેમના દ્વારા બદલવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક હવે એક સૌથી મોટો ઝટકો છે તે આપવામાં આવ્યો છે। વહીવટી તંત્રએ તમામ યુએસ દૂતાવાસોને સૂચના આપી છે કે તેઓ હાલ માટે નવા વિદ્યાર્થી વિઝા ઇન્ટરવ્યૂ ન લે। ટ્રમ્પ સરકારે સોશિયલ મીડિયા એકાઉન્ટની સઘન તપાસ ફરજિયાત બનાવવાની યોજનાના ભાગરૂપે આ પગલું ભર્યું છે। ખરેખર ટ્રમ્પ વહીવટી તંત્ર વિદેશી વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત બનાવવાનું વિચારી રહ્યું છે। 27 મેના રોજ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો દ્વારા હસ્તાક્ષર કરાયેલા સત્તાવાર પત્ર અનુસાર નવી માર્ગદર્શિકા જાહેર ન થતા સુધી તાત્કાલિક અસરથી વિદ્યાર્થી અને એક્સેન્ટર વિઝા ઇન્ટરવ્યૂ માટે નવી તારીખો આપવામાં આવશે નહીં। રૂબિયોએ વિશ્વભરના યુએસ દૂતાવાસોને વિદ્યાર્થી વિઝા અરજદારો માટે નવા ઇન્ટરવ્યૂને હવે શેડ્યુલ ન કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્ર સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સની ચકાસણી વધારવાનું વિચારી રહ્યું છે। માર્કો રૂબિયોએ એ પણ જણાવ્યું હતું કે જરૂરી સોશિયલ મીડિયા તપાસ અને તપાસના વિસ્તરણની તૈયારીમાં અનેક વિભાગોને વધુ માર્ગદર્શિકા જાહેર ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી કોઈ વધારાના વિદ્યાર્થી અથવા તો પછી એક્સચેન્જ વિઝિટર વિઝા નિમણૂક ન કરવા જોઈએ। આ નિર્ણય વિદેશી વિદ્યાર્થીઓના યુએસના પ્રવેશ પ્રતિબંધ કરવાના પ્રવાસ તરીકે જોવા મળી રહ્યો છે। ટ્રમ્પ વહીવટી તંત્ર ઈચ્છે છે કે દરેક વિદ્યાર્થી છે, વિદેશી વિદ્યાર્થી છે, ખાસ કરીને તે સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવે। ખાસ કરીને તે વિદ્યાર્થીઓ કે જેઓ ઇઝરાયલ વિરોધી છે અને એના જ પ્રદર્શનમાં જે સામેલ થઈ રહ્યા છે તેના જ નવા નિયમ હેઠળ ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી સામેના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની ખાસ તપાસ કરવામાં આવે। હવે તે લોકો દ્વારા એવો પણ કંઈક નિર્ણય કરવામાં આવ્યો છે